તો મિત્રો ડેમો વિડીયોની અંદર મેં અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો એ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે એ સોંગ. તો એ સોંગ ઉપર તમને આજે જોરદાર વિડીયો બનાવતા શીખવાડીશ, જેવું તમે ડેમો વિડીયોની અંદર જોયું તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે. ત્યાંથી તમે આરામથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમને આની XML ફાઇલ હું આપી દઈશ. બરાબર, તો તમે આની XML ફાઇલ પણ ઇમ્પોર્ટ કરી શકો છો. બરાબર, તો બંનેમાંથી તમારે જે ડાઉનલોડ કરવું હોય તમે કરી શકો છો. બરાબર, અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. તો તમે વિડીયો જોઈને તમારે એક્સપર્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો તમે સોલ્વ પણ કરી શકો છો અને પ્રોજેક્ટ એડ કરતાં શીખી શકો છો. તો વિડીયો જોઈ લેજો. બરાબર, અને પછી તમારે ફૂલ પ્રોજેક્ટ એડ થઈ જાય પછી પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા અહીંયા ઇફેક્ટ લેયર જોવા મળી જશે. બરાબર, તો આની અંદર તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઓપ્શન જવાનું છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે. બરાબર, તો તમે જોઈ શકો સૌથી પહેલાં તો આપણે અહીંયાથી ફોટો એડ કરી લઈએ છીએ. જેમ કે આ ફોટો લઈ લઈએ છીએ, પછી 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દઈએ છીએ એટલે ફોટો આપણો અહીંયા સેટ થઈ જશે. બરાબર, પછી ફોટાને ખેંચીને તમારે નીચે સ્ક્રોલ કરીને લાવી દેવાનો છે આપણે સોંગની ઉપર. આ રીતે અહીંયા લાઈને મૂકી દેવાનું છે. બરાબર, પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. બરાબર, ફોટો આ રીતે સેટ થઈ ગયો. તમે જોઈ શકો ટેક્સ આપણા મોઢા ઉપર આવે છે. તો એના માટે તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને પછી તમારે એનું PNG એડ કરવાનું તમારે રહેશે. બરાબર, તો એને તમારે PNG બનાવી દેવાનું છે ફોટાનું. બરાબર, આ રીતે અને પછી ફોટાની સાઇઝ પ્રમાણે તમારે અહીંથી સેટ કરીને મૂકી દેવાનું રહેશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે તમારે એને PNGને તમારે અહીંથી આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે. સાઇઝ તમારા હિસાબથી થોડીક પ્લસ માઇનસ કરી દેવાનું છે એટલે તમારું PNG અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર, તમારે આ રીતે અહીંથી સેટ કરીને મૂકી દેવાનું છે. સાઇઝ તમારા હિસાબથી અહીંયા ઝૂમ કરીને ફોટાને અહીંયા ચેક કરી લેવાનું છે કે કમ્પ્લીટ છે કે નહીં. બરાબર, અહીંયાથી તમારે ચેક કરવાનું છે. બરાબર, અને પછી તમારે અહીંયાથી ફોટાને અહીંયા કમ્પ્લીટ અહીંયા સેટ કરવાનો રહેશે. ફોટો કમ્પ્લીટ સેટ થઈ જશે તમારો. બરાબર, અહીંયા અને એડજસ્ટ કરી દેવાનું છે આ રીતે. તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેટ થઈ ગયો છે. પછી ફરીથી માઇનસમાં કરી દેવાનું છે તમારે આ રીતે, એટલે તમે જોઈ શકો તમારો ફોટો આ રીતના અહીંયા સેટ થઈ જશે. પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે PNGને. પછી PNGને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું છે. બરાબર, આ રીતે સ્ક્રોલ કરીને અને તમને આ બધા લેયર દેખાય આ લેયરની ઉપર તમારે અહીંયા લાઈને મૂકી દેવાનું છે એટલે ફોટામાં તમારી અહીંયા કલર ઇફેક્ટ પણ લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો સેટ થઈ જશે. અને PNG કઈ રીતે બનાવવાનું એના પર તમારે વિડીયો જોઈતું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો. એના પર હું તમને વિડીયો બનાવીને આપી જઈશ અને તમને HD ક્વોલિટીની અંદર PNG બનાવતા શીખવાડીશ તમારા ફોટાનું. બરાબર, તો આ રીતે તમે જોઈ શકો છો. પછી વિડીયો પ્લે કરીને તમને બતાવું કે વિડીયો કેવું બન્યું છે. તમે જોઈ શકો એકદમ લાઇટ ઇફેક્ટ સાથે આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. બરાબર, વિડીયો સેવ કરવા માટે પછી શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યો તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.